હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું બાજરીના લોટમાંથી ચમચમિયા, એટલે કે ચમચમિયા પણ કહેવામાં આવે છે અને આને બાજરીના લોટના પુડલા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે આ બાજરીના લોટના પુડલામાં તમને બાજરીના લોટના વડાનું પણ ટેસ્ટ આવશે અને સાથે ઢેબરાનું પણ ટેસ્ટ આવશે, એટલે કે થેપલાનો પણ ટેસ્ટ આવશે। અને આ બનાવવા એકદમ સરળ છે। ઘણીવાર સાંજે નાની મોટી એવી ભૂખ હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે નાસ્તાનો। અને સવારે મોર્નિંગમાં પણ જો સવારે પણ ચાની સાથે તમારે કોઈ નાસ્તો કરવો હોય તો તમે આ રીતે બાજરીના લોટના ચમચમિયા બનાવીને ગરમ ગરમ ખાઈ શકો છો અને નાના બાળકોને પણ પસંદ આવી તેવી આ રેસીપી છે। જો તમે કોઈ દિવસ આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, તમને ઘણી જ પસંદ આવશે। તો ચલો આપણે શરૂ કરીએ કેવી રીતે બનાવવાની છે આ। તો અહીંયા મેં 2 વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે। બાજરીના લોટને આપણે પહેલાં ચાળી લઈશું। આપણે લોટને ચાળીને જ વાપરીશું આમાં, ડાયરેક્ટ બાજરીના લોટનો ઉપયોગ નહીં કરીએ, ચાળ્યા પછી જ આનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા મેં 2 વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે। અંદર મેં મેથીની ભાજી નાખી છે। મેથીની ભાજી નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવશે। નાના બાળકોને જો તમે આપશો ખાવા, એમને પસંદ ના હોય તો પણ ખ્યાલ નહીં આવે। આપણે જેમ ઢેબરામાં મેથી નાખતા હોઈએ છીએ, વડામાં નાખતા હોઈએ છીએ, બસ એ જ રીતે આપણે આમાં પણ નાખીશું, મેથીનો ઉપયોગ કરીશું। તો અહીંયા મેં અડધી વાટકી ઝીણી સમારી દીધી છે મેથી અને ધોઈ દીધી છે, પછી જ આનો ઉપયોગ કર્યો છે। હવે અહીંયા આદુ લસણ મરચાંની મેં પેસ્ટ હું નાખું છું, 1 ચમચી ભરીને મેં નાખી છે। અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાનું, મરચાં અને આદુની જ પેસ્ટ એકલી નાખવાની। હવે આપણે અડધી ચમચી આખી ખાંડ નાખીશું। જેટલા ટેસ્ટી તમે બનાવશો એટલું ખાવામાં ટેસ્ટી લાગશે આ। એટલે બધા જ મસાલા આપણે વ્યવસ્થિત કરવાના અને પછી જ બનાવવાના, એટલે ખાવામાં સ્વાદિષ્ટ લાગે આ ચમચમિયા। હવે થોડા તલ નાખીશું અંદર, 1 ચમચી ભરીને મેં આખા તલનો અહીંયા ઉપયોગ કર્યો છે। મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। આ એક એવી રેસીપી છે કે તમને જ્યારે પણ ઈચ્છા હોય તમે આ ફટાફટ બનાવીને ખાઈ શકો છો। અડધી ચમચી અજમો નાખ્યો મેં અહીંયા અને બની પણ જાય છે ફટાફટ। હિંગ નાખી અડધી ચમચી, લાલ મરચું પાવડર નાખીશું। મેં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે। તમે જે રીતે તીખું ખાતા હોય, જો તમને સ્પાઇસી પસંદ હોય તો થોડું વધારે નાખવાનું। હવે આપણે વ્યવસ્થિત આ મસાલાને પહેલાં હલાવી દઈશું આ રીતે। હવે બહુ ખાટી ના હોય ને બહુ મોળી ના હોય એવી મીડિયમ છાશ લેવાની છે અને થોડીક આમાં છાશ નાખીશું આપણે। 1 કપ છાશ હોય તો એની સામે 1 કપ પાણી લેવાનું, એ રીતે આપણે આ લોટને તૈયાર કરીશું। તો આ રીતે આપણે હલાવવાનું છે વ્યવસ્થિત। આપણે જેમ બેસનના પુડલાનું જે ગાળ તૈયાર કરતા હોઈએ છીએ, બસ એ રીતે જ આપણે આ રેડી કરવાનું છે બેટર। તો હવે મેં થોડુંક પાણી નાખીને આ રીતે આપણે હલાવી દઈશું। જો આ રીતનું બેટર થવું જોઈએ તમારું, જોઈ શકો છો તમે વિડીયોમાં, જો આ રીતનું રાખવાનું છે। તો આ બનીને રેડી છે। તો હવે અહીંયા હું કુકિંગ સોડા અંદર એડ કરીશ। આપણે જે ખમણ ઢોકળામાં વાપરતા હોઈએ છીએ કુકિંગ સોડા, એ સોડા અહીંયા મેં નાખ્યા છે, અડધી ચમચી એ નાખ્યું છે। જો એ નાખવાથી એકદમ સોફ્ટ થશે આ। તો અહીંયા મેં ઢોસાનો તવો લઈ લીધો છે, એટલે કે નોનસ્ટિક તવાનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો અને સાદા તવામાં પણ તમારે બનાવો તો બનાવી શકો છો। ગેસને એકદમ ધીમો રાખવાનો। તો પહેલાં આપણે આ રીતે તલ ઉપર પાથરી દઈશું। હવે એની ઉપર જે આપણે આ બેટર બનાવીને મૂક્યું છે એ આપણે આ રીતે પાથરીશું અને આ રીતે એને સ્પ્રેડ કરીશું। બહુ પતલા નહીં કરી દેવાના, થોડા થીક જ રાખવાના। હવે એની ચારે બાજુ આપણે તેલ લગાવીશું અને ઉપર પણ થોડાક આવી રીતે તલ સ્પ્રેડ કરી દઈશું, એટલે દેખાવમાં સરસ લાગે અને ખાવામાં સરસ એનો ટેસ્ટ આવશે। હવે આપણે ચારે બાજુ આ રીતે તેલ સ્પ્રેડ કરી દઈશું, લગાવી દઈશું। હવે નીચેથી થોડુંક શેકાય એટલે આપણે એને પલટી દઈશું।
બહુ એકદમ ફૂલ ગેસ ઉપર નહીં શેકવાનું, મીડિયમ જ રાખવાનો ગેસને. ફૂલ ગેસ ઉપર શેકશો એટલે શું થશે, ઉપરથી ચડી જશે ને અંદરથી કાચા રહેશે, એટલે ખાવાની વધારે મજા નહીં આવે. હવે આપણે આ રીતે શેકી દઈશું એને. અને આ બાજરીના લોટના ચમચમિયા તમે ચા સાથે, ટામેટા કેચઅપ સાથે, લીલી ચટણી હોય કોથમીર મરચાંની એની સાથે તમે ખાઈ શકો છો. તો બસ બીજા આ રીતે હું બનાવી દઈશ. બસ રેડી છે ચમચમિયા કે પુડલા, જે ચા અને ટામેટા કેચઅપ સાથે અમે ખાઈએ છીએ. જો તમને આ બાજરીના લોટના ચમચમિયાની કે પુડલાની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને પસંદ આવી હોય તો આ વિડીયોને બને એટલો તમે શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી. ચલો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.